મોહેનજો-દડો. આ નામ સાંભળીને જ કેવું લાગે નહીં? એનો અર્થ થાય છે મૃતકોનો ઢગલો. પણ આ માત્ર એક ડરાવણું નામ નથી. આ એક આખી સભ્યતાની કહાણી છે. એક એવું રહસ્ય જે હજારો વર્ષો સુધી જમીનની નીચે દટાયેલું રહ્યું. તો સવાલ એ જ છે કે આ મૃતકોના ઢગલા પાછળ ખરેખર શું હતું? ચાલો આજે આપણે સાથે મળીને સમયમાં પાછા જઈએ અને આ ખોવાયેલા શહેરના એક રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સારું, તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ આજથી લગભગ 100 વર્ષ પહેલાં. વિચારો, એક ભારતીય પુરાતત્વવેદ અને એમની નજર પડે છે રેતીના એક ઢગલા પર, અને એ ઢગલા નીચેથી જે બહાર આવ્યું એણે તો આપણા ઇતિહાસના પાના જ ફેરવી નાખ્યા. આ હતી એક આખા ખોવાયેલા શહેરની શોધ. હા, એ શહેર એટલે મોહેનજો-દડો. અને એ કોઈ નાનું સૂનું ગામડું નહોતું, બિલકુલ નહીં. એ તો આજથી લગભગ 4500 વર્ષ જૂની સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું અને કદાચ સૌથી આધુનિક શહેર હતું. સિંધુ નદીના કિનારે ધમધમતું એક મહાનગર. વાત છે 1922ની. પુરાતત્વવેદ આર.ડી. બેનર્જીએ આ જગ્યા શોધી કાઢી. અને પછી જે ખોદકામ શરૂ થયું, એમાંથી જે બહાર આવ્યું એ જોઈને તો આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. કેમ? કારણ કે એણે સાબિત કરી દીધું કે જે સમયે ઇજિપ્તમાં પિરામિડ બની રહ્યા હતા ત્યારે ભારતમાં પણ એક જબરદસ્ત અત્યંત વિકસિત શહેરી સભ્યતા હતી. ઇતિહાસને નવેસરથી લખવો પડ્યો, બસ એમ સમજી લો. પણ સવાલ એ છે કે આ શહેરમાં એવું તો શું હતું કે એ આટલું ખાસ ગણાયું? જવાબ છે એનું ટાઉન પ્લાનિંગ. અરે એ કોઈ આડું અવળું વસેલું શહેર નહોતું. એ તો એક એવું પરફેક્ટલી પ્લાન કરેલું મહાનગર હતું કે એની બ્લૂપ્રિન્ટ જોઈને આજના બેસ્ટ એન્જિનિયરો પણ વિચારમાં પડી જાય. શહેરનું આયોજન જુઓ તો ખરા, કેટલું બુદ્ધિશાળી હતું. આખું શહેર 2 ભાગમાં વહેંચાયેલું હતું. એક હતો ઊંચાઈ પર આવેલો ભાગ, જેને આપણે ગઢ કહીએ છીએ. એવું લાગે છે કે ત્યાં શહેરના મોટા લોકો એટલે કે શાસકો રહેતા હશે, અને બધી સરકારી ઇમારતો પણ ત્યાં જ હતી. અને પછી હતું નીચેનો મોટો વિસ્તાર, જ્યાં સામાન્ય જનતા રહેતી હતી. એમના ઘર હતા. અને સૌથી ગજબની વાતો ત્યાંના રસ્તાઓ હતા. કોઈ વાંકો-ચૂકો રસ્તો નહીં, બધા જ રસ્તા એકદમ સીધા અને એકબીજાને બરાબર કાટખૂણે કાપતા હતા. મતલબ કે એકદમ પરફેક્ટ ગ્રીડ પેટર્ન. અને એ પણ વિચારો કે શહેરના બધા જ મકાનો એક સરખી પાક્કી ઈંટોથી બનેલા હતા. આના પરથી શું સમજાય? એ જ કે ત્યાં કોઈક મજબૂત, વ્યવસ્થિત શાસન ચાલતું હતું. પણ સાંભળો, એમની એન્જિનિયરિંગનો અસલી કમાલ તો બીજે ક્યાંક હતો. એ હતી દુનિયાની પહેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ. હા, ભૂગર્ભ ગટર વ્યવસ્થા. દરેક ઘરમાં બાથરૂમ, અને એ બધી ગટર લાઈનો સાથે જોડાયેલું, અને બધી ગટરો પાછી ઢાંકેલી. જરા વિચારો તો, આજથી હજારો વર્ષ પહેલાં સ્વચ્છતાનું, પબ્લિક હેલ્થનું આટલું ઊંડું જ્ઞાન. તો ચાલો હવે એ જોઈએ કે આવા હાઈટેક શહેરમાં રહેતા લોકોનું જીવન કેવું હશે, શું કરતા હશે એ લોકો, શું ખાતા પીતા હશે, એમના ઘર કેવા હશે. ચાલો એમના રોજિંદા જીવનની એક ઝલક મેળવીએ. જુઓ, એમનો મુખ્ય વ્યવસાય તો ખેતી જ હતો. ઘઉં, જવ એ બધું ઉગાડતા. પણ એક વસ્તુમાં તો એ લોકો આખી દુનિયામાં પહેલા હતા, અને એ હતું કપાસ. જી હા, એવું માનવામાં આવે છે કે કોટનના કપડાં બનાવવાની શરૂઆત જ અહીંથી થઈ. અને એમના ઘર, અરે વાહ, ઘરમાં મોટું આંગણું, રસોડું, અને ઘણા ઘરોમાં તો પોતાનો અંગત કૂવો પણ હતો, કોઈ મહેલથી કમ નહીં. અને એવું પણ નથી કે મોહેંજો-દડો ફક્ત પોતાના પૂરતું જ સીમિત હતું. ના, એ તો એક ઇન્ટરનેશનલ ટ્રેડિંગ હબ હતું, એમ કહી શકાય. એમના જહાજો હજારો કિલોમીટર દૂર છેક મેસોપોટેમિયા એટલે કે આજના ઈરાક સુધી જતા હતા. અહીંથી કોટનના કપડાં, સુંદર મણકા જેવી વસ્તુઓ મોકલતા, અને સામેથી કાચો માલ જેમ કે ધાતુઓ લઈ આવતા હતા. શહેરની બરાબર વચ્ચે એક એવી જગ્યા છે જે આજે પણ બધાને વિચારતા કરી દે છે. એ છે મહાસ્નાનાગાર. અને આ કોઈ સામાન્ય તળાવ નથી હો. આ તો પાકી ઈંટોથી બનેલો એક મોટો જાહેર સ્વિમિંગ પૂલ જેવો કુંડ છે. મોટાભાગના લોકો માને છે કે એનો ઉપયોગ કોઈ ધાર્મિક પ્રસંગો કે સામાજિક મેળાવડા માટે થતો હશે. આપણે આટલું બધું તો જાણી લીધું નહીં, પણ હજી તો ખરી વાટ બાકી છે. મોહેંજો-દડોના સૌથી મોટા રહસ્યો, એ તો આજે પણ વણુકેલ્યા છે. એવા સવાલો જેમનો જવાબ કોઈની પાસે નથી.
ખોદકામમાંથી આવી હજારો નાની નાની સીલ એટલે કે મુદ્રાઓ મળી છે. એના પર અલગ અલગ પ્રાણીઓના ચિત્રો કોતરેલા છે, એકદમ સુંદર રીતે. અને એમાંય સૌથી વધુ જોવા મળે છે આ એક શિંગડાવાળું રહસ્યમય પ્રાણી. પણ આ હતું શું? કોઈ ટ્રેડિંગ સીલ કે પછી કોઈનું આઈડી કાર્ડ? સાચું કહું તો કોઈને પાક્કી ખબર નથી. અને આ મુદ્રા ઉપર જે લખેલું છે ને, બસ એ જ છે આખી સભ્યતાનું સૌથી મોટું રહસ્ય. સિંધુ લિપિ. આટલા વર્ષો, આટલી બધી મહેનત પછી પણ દુનિયાનો એક પણ એક્સપર્ટ આ લિપિને વાંચી શક્યો નથી. વિચારો તો ખરા, એમની આખી કહાણી, એમનું બધું જ જ્ઞાન આ નાના નાના ચિહ્નોમાં બંધ છે, અને તાળાની ચાવી આપણી પાસે છે જ નહીં. તો પછી છેલ્લો અને સૌથી મોટો સવાલ, કે આટલું જબરદસ્ત, આટલું એડવાન્સ્ડ શહેર ગયું ક્યાં? અચાનક ગાયબ કઈ રીતે થઈ ગયું? જો આનો કોઈ એક પાક્કો જવાબ નથી, પણ અલગ અલગ થિયરીઓ ઘણી છે. કેટલાક કહે છે કે સિંધુ નદીમાં ભયંકર પૂર આવ્યું હશે, કેટલાક માને છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે દુકાળ પડ્યો હશે, કોઈ કહે છે કે કોઈ મોટી બીમારી ફેલાઈ હશે. સાચું કારણ શું હતું એ આજે પણ એક મોટો કોયડો છે. કદાચ આ બધા કારણો ભેગા થયા હોય, કોને ખબર? મોહેંજો-દડો આપણને એક વાત તો ચોક્કસ શીખવે છે કે હજારો વર્ષ પહેલાં પણ માણસ કેટલો આગળ હતો. એક એવું શહેર જેણે દુનિયાને ટાઉન પ્લાનિંગ અને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા. તેમ છતાં એની મોટાભાગની કહાણી હજી પણ જમીનને નીચે દબાયેલી છે. એની ભાષા હજી પણ મૂંગી છે. અને અંતે આ એક સવાલ આપણી સામે છોડી જાય છે કે શું આપણે ક્યારે આ મહાન સભ્યતાના બધા રહસ્યોને પૂરેપૂરા જાણી શકીશું ખરા?